તારીખ 16/2/2025 રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામે મતદાન બૂથ પર બબાલ જોવા મળી હતી. મલેકપુર જિલ્લા પંચાયત બેઠકમાં પેટા ચૂંટણીના બૂથ પર બબાલ જોવા મળી હતી. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ રાજપૂતને ભાજપ તથા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. જોકે હિરવાણી ગામના બૂથ પર ભાજપ કાર્યકર્તાઓએ લાફો માર્યાનો આરોપ પણ થયો છે. પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી. જોકે કોંગ્રેસના અગ્રણીઓ ખેરાલુ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ભાજપ કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓ ખેરાલુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદની માંગ કરી રહ્યા હતા. મારું નામ છે રણજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર. હું ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી અહીંયા નિમણૂક થયેલી છે. તો આજે ચૂંટણી અમારી મલેકપુર પેટા ચૂંટણી હતી જિલ્લા સીટની. તો એ અનુસંધાને ઉમેદવાર મદારજી નરસિંહજી ઠાકોર હતા અમારા, અને એમના મુખ્ય ચૂંટણી એજન્ટના રૂપમાં હું કાર્યરત હતો. મારા કાર્ય અનુસંધાને મેં મોટી હિરવાણી બૂથ ઉપર 4:15 વાગે લગભગ હું પહોંચ્યો. તો 4:05ના ગાળામાં 1 કલાક હું બૂથ ઉપર જ હતો, અને ત્યાં બોગસ મતદાન થવાની અંદેશો હોવાથી હું કલાક ત્યાં જ હતો. તો 5:15 વાગે મોટી હિરવાણી ગામના રાજકીય આગેવાન છે ચૌધરી દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ, તો એ ત્યાં ટોળા સાથે આવ્યા અને બૂથની અંદર આવીને મગજમારી કરવા માંડ્યા. એટલે હું બહાર બેઠેલો હતો, તો બૂથની અંદર ગયો અને બૂથની અંદર જઈ અને મેં એમને વાત કરી કે ભાઈ આ બધું શું છે એમ. તો એમણે સીધું મારી ઉપર ગાળાગાળી કરી, મા બેનની ગાળ દીધી કે તમે કેમ અહીંયા આવ્યા છો, શું છે, ગાળાગાળી કરી અને મારી ફેટ પકડીને મને એક તમાચો માર્યો. તો આ ઘટના બૂથની અંદર બનેલી છે. આ અનુસંધાને ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જોડે અમે બેઠક કરી અને મારી સાથે જે ઘટના બની છે તે લેખિત સ્વરૂપે મેં એમને એક અરજી સ્વરૂપે આપી છે, અને અમને વાયદો કર્યો છે કાલ સવારે એફઆરઆઈ એની નોંધશે અને એની કોપી પણ અમને આપશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.